તો રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. અને બ્લોગ આપણો ઘણા ટાઈમ પછી બને, તો બધાને પહેલાં તો સોરી, કારણ કે બ્લોગ બનાવ્યો નહીં હમણાં. તો તમને ઘણા ટાઈમથી અમારો બ્લોગ જોવા નહીં મળ્યો હોય તો કૃપાલી જુઓ, હું બ્લોગ બનાવું એ તાકી રહી ફોનમાં જુઓ અને જોઈ રહી ફોનમાં કે મારા પપ્પા જેવા દેખાય. આ સોની ભાભી અમારા ખરાબ ઉપર પોતું ચાલુ કર્યું. હવે ખબર નહીં, હાથ દીધી તો થઈ જશે મારા ખ્યાલથી, ફૂકી જશે નહીં, ફૂકી જ જાય ને દિયો. કને કીધું કે ના હું કર અને બબે 3 વાગે હું ખાવા બેઠો છું. જો નહીં બોલી, પપ્પા મોડાયા નહીં, ઓય એટલે પાછું જોવે મોટી હે બધી ને થઈ ગઈ. જો 3 મહિનામાં વચડી મોટી થઈ ગઈ છે. નહીં બોલી, તમારે કૃપાલી છે નામ, બોલી હું ટૂંકમાં કહું. હવે ખાવાનું ખાઈ લઈએ. અને વાળ કપાયા હે, વાળ કેવા લાગે છે ને કોમેન્ટ કરજો યાર. વાળ કપાયા પછી તો એક પણ વિડીયો નહીં બનાવ્યો મેં, એટલે તમને જાણકારી નહીં હોય કે વાળ કેવા લાગે છે ને કપાયા મેં. તો એન્ડ સુધી બનાવી જો ને, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યાર. અને ખાઈ લઈએ પછી મળીએ. તો ફાઇનલી આપણે આવીને આખા ખાઈ લીધું હોય. અને ખાવામાં એવું હોય ને કે બટાકાનું શાક બનાવી દો ને, બટાકાનું શાક મારું ફેવરેટ છે. તો એ હક્કા ખાઈ લીધું હોય ને મોટું પણ તો મોટું હોય તો ક્યારનું ખાઈ લીધું હતું. તો બોલીને લઈને અત્યારમાં બેસી જઈએ. નહીં બોલી, 3 વાગે આવે ને 4 વાગે આવે, માણસ કામ કરવા જાય. તમારે જે બેહવા નહીં હોતું અમારે. અને શું કરું? હા, તો મારી જગ્યાએ એક દાડો તું કામ કરીને દેખાડ. એક 5 મિનિટ ના કરી કે તું. આમના મનમાં એવું છે કે ભાઈ અમારું કામ હાવ ઇઝી છે, પણ એને ખોટો વ્યામ છે. એને વ્યામ કાયદેસર રીતે કાઢી નાખવો પડે, કારણ કે મારા જેટલું કામ તો એ ના જ કરી શકે. કરી કેમ તું શાંતિ પોતું કરી ખાય ને તો બહુ હોય. આમનું કામ એક પોતું કરવાનું હોય, વારવાનું હોય, ખાવાનું બનાવવાનું. આમનું બીજું કંઈ કામ નહીં. આમને તાકાત નહીં બીજું કંઈ કરી શકે. છોકરા તો ફ્રી ટાઈમમાં બધું રમતા હોય, છોકરાનું કંઈ બહુ હોતું નહીં. અને તો બોલો ચીકો ચીવો રમે, એટલે ચીકાઈ ચડીએ નહીં પહેરી. ચીકો ચડી પહેર્યા વગર ચાચી વખતે નહીં આવતો, પણ અબિયાર તો આવ્યો હતો, એને મગજમાં યાદ નહીં ને એટલે. તો ચલો મળીએ બપોરે. ને બપોરે સોરી સાંજે, બપોર તો પડી જાય ને, સાંજે પડી જશે હમણાં એને ખાવામાં. તો ચલો મળીએ હવે રાત્રે. ત્યાં સુધી હું જઈ આવું નોકરી. તો બસ એન્ડ સુધી બનાવી દો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને અમારા જે ફેમિલી બ્લોગ તમને પસંદ આવતા હોય તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો બસ તમને રિક્વેસ્ટ છે કે એક કોમેન્ટ તમારી યાર કરજો, બહુ અગત્યની કોમેન્ટ છે. તમારી કોમેન્ટ આવે એટલે બહુ જ મજા આવે મને. તો ફાઇનલી આપણે નોકરી જઈને ઘરે આવી ગયા છીએ. અને આવીને તો રોટલા બોટલા નહીં, સોરી વારું કરી લીધું હોય. રોટલા ના કહેવાય, તો વારું કરી લીધું હોય નહીં શું? તો વારું કરી લીધું હોય. અને આજે બનાવી દીધું ખીચડી કઢી. અને આજે મમ્મીના હાથની કઢી ખાધી છે ઘણા દિવસ પછી, કારણ કે મમ્મી ભાગ્યે જ બનાવે, દરરોજ મોટું જ બનાવતું હોય. એટલે મમ્મીના હાથનું ખાવાનું કંઈક અનોખું હોય. તો તમે ખાતા હશો એટલે તમને ખબર જ હશે. તો જો અત્યારમાં મમ્મી એ ને બટાકા તૈયાર કર્યા છે. હવે આ બટાકાનું શું કરવાનું હોય ને એ તમને મમ્મી લગતા જ હું સંભળાવીશ કે શું કરવાનું હોય. 2 બટાકા એટલે તમારી રીતે તમે વિચાર લેજો. બટાકાનું એવું છે ને કે મમ્મી જ કહેશે યાર, હું નહીં કહું. તો એન્ડ સુધી બનાવી દો. જ્યારે પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મોટું તું ફ્રી થઈ ગયું તો હમણાંથી બ્લોગ નહીં આવતો, તમને ખબર છે. તો કન્ટેન્ટ જ નહીં હોતું, કઈ રીતે બ્લોગ બનાવો? તો સારા કન્ટેન્ટ મળે તો બ્લોગ બનાવાય ને યાર. હે ભાઈ, તે આચમ લઈને બેઠી તું બટાકા ઓસે. તો મમ્મીને બાંધવાના હે આંસે બટાકા. આંસે એટલે આંખે બટાકા બાંધવાના હે, જેથી કરીને મમ્મીને આંખોમાં ઠંડક રહે. અને કહેવાનો મતલબ આંખે જે નંબર હોય ને એની કદાચ શક્યતા ઓછી થઈ જાય કે નંબર હટી જાય, બધું પણ હટતા નહીં. ખાલી ઠંડક રહે, એમ કે આંખો ભરતી હોય ને હાથ એ બધું કચરો બચરો હોય તો ખેંચી લે ને એવું બધું હોય ને ભાઈ. અને હમણાં ભાઈએ કેટલા બટાકા કાપી નાખે. અને આ બટાકા પછી 4 કાઢવાના. એટલે આખી રાત તું બાંધેલ રાખે. તો મમ્મી આખી રાત બટાકા બાંધ રાખે. પણ આમ તો સારું ભાઈ, આવું ડોક્ટર લતે જવું ના પડે. તું નહીં જઈ ને હજુ આંખ માટે કોઈ દવા? મારે જવું હોય નંબરના ચશ્મા લેવા. તો ટૂંક જ સમયમાં તમારે આપણો બ્લોગમાં દેખાશે કે મેં નંબરના ચશ્મા લઈ લીધા છે. તો મસ્ત નંબરના ચશ્મા બનાવરાવા છે. નંબર તો મને પણ છે, તમને લાગતું જ હશે. મારી મમ્મીને બંનેને. સોની ભાભી તો હમણાં લઈ આવ્યા, અને મમ્મીના બાકી મારે બાકી.
તો હવે સુઈ જાઓ ભાઈ તમે? હવે હુઈ જાઉં. હું આમ તો શું હવે ખાઈ પીને સુઈ ના, ખાઈ જવાનું. પી હુઈ જાઉં. તો આખો દાડો મારી મમ્મી પણ કામે જાય હું પણ કામે જાઉં. તો મોટું અને મોટું ને નાનચીક ઢબુડી બંને સુવાની તૈયારી કરી રહ્યા છે. ના હું હોવાની તૈયારી નહીં કરતી. તો હું મારી સિરિયલ જોવાની તૈયારી કરું. આખો દાડો સિરિયલ જ જોતી હોય છે. આખો દાડો કેટલા ભાગ આવે? આખો દાડો 4 સિરિયલ જોઈ. ઈ કોઈ તો? પેલા મને તો હું બપોરે આવું તારે બપોરે તું સિરિયલ જોતી હોય. આજ બપોરે આવ્યા ત્યારે હું સિરિયલ જોતી. એટલે આજ નહીં જોતી, બાકી જોતી જ હોય. કશું નહીં, 2 દાડે જોતી જ નહીં. એમ જ મારે 2 ભાગે ના આયા. સરસ. અને છોડી હુઈ જીજો ડાઈ ડમરી. હમણાં હેરાન એની મમ્મીને જ કરે, મને નહીં કરતી. હું વહેલો ઉઠતો નહીં. નહીં તમને જોર આવે વહેલું ઉઠવા. આ તો પણ આખો દાડો માણસ રીતે હોય ભાઈ. તમારે એકને જ કામ હોય ને, અમે તો તમારે બીજું શું કામ હોય મને કહેતો? અમે ક્યાં કઈ કામ કરીએ? તમારે છોકરા રમાડવાના હોય, બીજું તમારી પાસે કઈ કામ ના હોય. કઈ જ નહીં. રાંધવાનું, કચરા પોતા, ઢોકળા. અમારે કેટલું હોય? ઉગડીને રાખવાની. ખાઈ પીને રાંધવાનું, રૂગડા ધોવાના, પોતું કરવાનું, કચરો વારવાનું, બબડીને રાખવાનું. 5 કામ ખાઈ હોય. પીને પણ તમે ઈ એક દાડો બધું કરો. શું ખાઈ પીને? બધું એટલે એક દાડો ખાલી અમારી જગ્યાએ આવીને જુઓ, તમને ખબર પડે. ચા ના પાડી કાલે જ જવું. હું કાલે જ જઉં. અમને આપણું કામ રહ્યું ને એ હાવ સામાન્ય દેખાય. તો એ જી કરતા હોય ને એને ખબર પડે કે કઈ રીતનું કામ થાય. સમજી? એક વાત અનુભવ કરો ને તો જ ખબર પડે. જો હવે છોડી મારી જાગી જઈ. અલા જાગી ગયો મારું છોકરું. તમે લાઈટ ચાલુ રાખો, જાગી ના જાય. હા તો ફ્લેશ લાઇટ કરવી પડે ને, તું અંધારામાં પછી દેખાય નહીં. હોય તો તોરી લાવી હતી. હજી થઈ ગયું એ થઈ ગયો, હવે બીજું કઈ થાય નહીં. બરોબર? જે ભગવાન આલ્યો એમાં રાજી રહો. તો ચલો આજ સાથે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. અને બ્લોગ કંઈક આપણો આજનો આવો રહ્યો અને દિવસ કંઈક આપણો તમને ખબર જ છે કે રોજ આવો જોઈએ. તો ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, ટાટા, ટાટા, બાય બાય. બાય બાય. તો ચલો બાય બાય.